श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय। આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ। એમાં વાર્તા 30મી આવી છે, પુરુષોત્તમ જોશી। હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પુરુષોત્તમ જોશી સાચોરાના ગુજરાતના વાસી તેમની વાર્તાનો ભાવ કહીએ। તે પુરુષોત્તમ જોશી લીલામાં વિશાખાજીની સખી છે, ગુંચુડા એનું નામ છે। પુરુષોત્તમ જોશીની સ્ત્રી આ ગુંચુડાની સખી છે, દુર્વાસા એમનું નામ છે। તે બંને ગુજરાતમાં અલગ અલગ સાચોરા ઘરે જન્મ્યા। પછી પુરુષોત્તમ જોશીનું લગ્ન થયું। વર્ષ 17ના પુરુષોત્તમ જોશી થયા ત્યારે એક સમય શ્રી આચાર્યજી ગુજરાત પધાર્યા। પુરુષોત્તમ જોશી મધ્યાહ્ન સમયે એક તળાવ પર સંધ્યા કરતા હતા ત્યારે શ્રી આચાર્યજી તળાવ પર પધારીને સંધ્યાવંદન કરવા લાગ્યા। તે પુરુષોત્તમ જોશીની તરફ આપે કૃપા કરીને દૈવી જાણીને જોયું ત્યારે પુરુષોત્તમ જોશીએ શ્રી આચાર્યજી પાસે આવી નમસ્કાર કરીને પૂછ્યું, મહારાજ, કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો? ત્યારે આચાર્યજી કહે, જેના મનમાં દ્રઢ જે માર્ગ થાય તે મોટો। જેના મનમાં દ્રઢ જે માર્ગ આવે, જેમાં જેનો વિશ્વાસ હોય તેના મનથી તો તે માર્ગ મોટો, અને મોટો તો ભક્તિ માર્ગ છે, જેમાં જીવ કૃતાર્થ થાય છે। અને જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગથી કૃતાર્થ કઠિનતાથી થાય તે કોઈથી બની શકે નહીં, કેમ કે કષ્ટ સાધ્ય છે। આ કાળમાં શરીરને કષ્ટ આપ્યું ન જાય। જો કોઈ યદિ શરીરનું કષ્ટ સહે તો મન ઠેકાણે ન રહે। તેથી ભક્તિ માર્ગીય જીવ કૃતાર્થ થાય, બીજો આશય નથી। ત્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું કે મહારાજ, ભક્તિનું સ્વરૂપ શું તે કૃપા કરીને કહીએ। ત્યારે શ્રી આચાર્યજી કહે, ભક્તિનું સ્વરૂપ વર્ણન કરીએ તો પાર ન આવે, પરંતુ કંઈક તેને કહું છું। ત્યારે ભક્તિવર્ધિની ગ્રંથ કરી 11 શ્લોક પુરુષોત્તમ જોશીને સંભળાવ્યા, કેમ કે એ ઉત્તમ અધિકારી છે, તેથી બધું જ્ઞાન તેમને થઈ ગયું। ત્યારે શ્રી આચાર્યજીને દંડવત કરી તેમને વિનંતી કરી, મહારાજ, આટલા દિવસ અમે કર્મ માર્ગમાં રચ્યા પચ્યા રહ્યા, પરંતુ કંઈ હાથ આવ્યું નહીં, વૃથા જન્મ ખોયો। હવે આપ અમને શરણે લો, આજ્ઞા કરો તો અમે કરીએ। ત્યારે શ્રી આચાર્યજીએ દ્રઢ પ્રીતિ જોઈને નામ સંભળાવી બ્રહ્મ સમન કરાવ્યું અને માથા ઉપર ચરણ ધર્યા, હૃદય ઉપર ચરણ ધર્યા અને કહે કે તને ભક્તિ માર્ગ સ્ફુરશે। દ્રઢ એકાંગી ભક્તિનો તું અધિકારી છે। ત્યારે પુરુષોત્તમ જોશીએ વિનંતી કરી કે મહારાજ, મારા ઘરે પધારો, સ્ત્રીને અંગીકાર કરો। ત્યારે આચાર્યજી પુરુષોત્તમ જોશીને ઘેર પધારી શ્રીને નામ નિવેદન કરાવ્યું, પછી આજ્ઞા આપી કે તમે ભગવત સેવા કરો। ત્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું, મહારાજ, મારા ઘરમાં શ્રી ઠાકોરજી છે, તેની મર્યાદાના રીતિથી પૂજા કરતો હતો। હવે આપ જેવી આજ્ઞા કરો તેવી રીતે સેવા કરો। ત્યારે શ્રી આચાર્યજીએ લાલજીને પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડ્યા અને પુરુષોત્તમ જોશીને માથે પધરાવ્યા। મા બાપે તો પહેલાંથી જ દેહ છોડી હતી, તેથી બંને જણા પ્રીતિથી સેવા કરવા લાગ્યા। પછી શ્રી આચાર્યજી શ્રી દ્વારિકા પધાર્યા। ત્યારબાદ પુરુષોત્તમ જોશીએ બહુ સેવા કરી, ભગવત ભાવમાં મગ્ન રહેતા, અવ્યાવૃત થઈને રહેતા, કોઈની આગળ પોતાના હૃદયનો ભાવ પ્રગટ કરતા નહીં। એક સમય પુરુષોત્તમ જોશીના મનમાં આવ્યું કે શ્રી ગોકુળ જઈ શ્રી ગુસાઈજીના દર્શન કરીએ। તેથી લોકોની આગળ જ્ઞાતિમાં કહે કે અમે કાશી જઈ આવીએ। પછી બરસાનાનું નામ લઈ સ્ત્રી સાથે એક ઘોડા ઉપર શ્રી ઠાકોરજીને પધરાવીને ચાલ્યા। તે કેટલાક દિવસમાં ઉજ્જૈન આવ્યા। ઉજ્જૈનમાં પૂછ્યું કે પદ્મારેવળના બેટા ક્યાં રહે છે? શ્રી ગુસાઈજીના સેવક છે, તેમને મળીએ। ત્યારે લોકોએ કહ્યું, પદ્મારાવળના તો 4 બેટા છે, તેમાં 3 ભેગા રહે છે અને કૃષ્ણ ભટ્ટ અલગ રહે છે। ત્યારે પુરુષોત્તમ જોશીએ વિચાર કર્યો કે પહેલાં 3 બેટાના ઘરે ચાલીએ। પછી 3 બેટાની પાસે આવ્યો, ત્યારે 3 બેટાએ મળીને થોડુંક અન્ન આપ્યું। ત્યારે પુરુષોત્તમ જોશીએ વિચાર કર્યો કે પદ્મારાવળના બેટા આવા કેમ જાણીએ, એ તો કોરા બ્રાહ્મણ જણાઈ આવે છે।
જેમનામાં પ્રીતિનું એક પણ લક્ષણ નથી, પરંતુ અન્ન પાછું ફેરવીએ ખખડાવો તો કહેશે કે થોડું જાણીને ફેર્યું, એથી એમનાથી બોલવું નહીં. પછી આ વાર્તા કૃષ્ણ ભટ્ટે સાંભળી કે પુરુષોત્તમ જોશી આવ્યા છે. ત્યારે કૃષ્ણ ભટ્ટ પુરુષોત્તમ જોશીને પ્રીતિથી પોતાના ઘેર લઈ ગયા. સુંદર સામગ્રી કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી પુરુષોત્તમ જોશીને અને એમની સ્ત્રીને પ્રીતિથી મહાપ્રસાદ લેવડાવ્યો અને વિનંતી કરી દિવસ 4-5 ઘરમાં ઘરમાં રાખ્યા. ત્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું, પદ્મા રાવળના બેટા તો એવા જ જોઈએ, અને ત્રણેય બેટાએ તો થોડુંક અન્ન દીધું, જેમાં ભૂખ્યા રહ્યા. પછી પુરુષોત્તમ જોશી ચાલવા લાગ્યા. ત્યારે કૃષ્ણ ભટ્ટ એમની સાથે ચાલ્યા. તે મુકામ પર જઈ ઉતર્યા. તે પછી રાત્રિના જ્યારે કૃષ્ણ ભટ્ટ સૂતા, પછી થોડી વારે સ્ત્રીને કહ્યું, કૃષ્ણ ભટ્ટ ઊંઘ્યા? ત્યારે સ્ત્રી કહે, હા ઊંઘ્યા. ત્યારે ભગવત વાર્તા લીલાનો ભાવ સ્ત્રીને કહે, કૃષ્ણ ભટ્ટની આગળ ન કહે, કારણ કે યોગ્યતા ન હોય તો કેમ કહીએ. એમ 2-4 દિવસ વીત્યા. ત્યારે કૃષ્ણ ભટ્ટે મનમાં જાણ્યું કે એ તારાથી ભગવત વાર્તા છુપાવીને કરે છે, મારાથી નથી કરતા, તો હવે હું એમનાથી ભગવત વાર્તા કેવડાવું. પછી પ્રાતઃકાલ જ્યારે મજલ આવ્યા, ત્યારે કૃષ્ણ ભટ્ટે પુરુષોત્તમ જોશીની સ્ત્રીને કહ્યું કે એક તરફ તમે થોપજો, હું ભગવત વાર્તા ચલાવું છું. ત્યારે પુરુષોત્તમ જોશીની સ્ત્રીએ ઘોડાની પાસે આવી કૃષ્ણ ભટ્ટને કહ્યું કે સારું. પછી એક તરફ કૃષ્ણ ભટ્ટે પકડીને એવી ભગવત વાર્તા કરી કે પુરુષોત્તમ જોશીને દેહાનુસંધાન ન રહ્યું, રસમાં મગ્ન થઈ ગયા. ઘોડા ઉપરથી નીચે ઉતરવા લાગ્યા. ત્યારે બંને તરફથી એમને રોકી લીધા. પછી એમ કરતા મજલ પર આવી પહોંચ્યા. ત્યારે ઘોડા ઉપરથી ઉતરવા લાગ્યા. ત્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું, મને ઘોડા ઉપરથી કેમ ઉતારો છો? હમણાં જ બેઠો છું. ત્યારે પુરુષોત્તમ જોશી સાવધાન થઈને ઉતર્યા, પરંતુ ભગવત વાર્તાનો આવેશ ઉતર્યો નહીં. પછી કૃષ્ણ ભટ્ટથી વાર્તા કરવા લાગ્યા. રાત્રિ દિવસ ભગવત લીલા રસમાં મગ્ન રહેતા. કૃષ્ણ ભટ્ટને ચાચા હરિવંશનો સંગ છે, તેથી એવી કૃપા છે કે પુરુષોત્તમ જોશીનો સંદેહ નિવૃત્ત થયો. મન ખોલીને ભગવત વાર્તા કરવા લાગ્યા. કેટલાક દિવસ ગોકુળ રહીને શ્રી ગુસાઈજીથી વિદાય થઈને કૃષ્ણ ભટ્ટની સાથે પુરુષોત્તમ જોશી સ્ત્રી સહિત ચાલ્યા. તે ભગવત વાર્તા કરતા કેટલાક દિવસે ઉજ્જૈન આવ્યા. પછી કૃષ્ણ ભટ્ટે પ્રીતિથી ઘરમાં રાખ્યા. ભગવત વાર્તા કરી પ્રસન્ન થયા. પુરુષોત્તમ જોશી કૃષ્ણ ભટ્ટથી વિદાય થઈ ગુજરાત પોતાના ઘરે આવ્યા. સ્નેહપૂર્વક તેઓ ભગવત સેવા કરતા, લૌકિક જાણતા નહીં. એવા ભગવતીય પુરુષોત્તમ જોશી સ્ત્રી સહિત છે, એમની વાર્તા ક્યાં સુધી કહીએ. એ સિદ્ધાંત થયો કે પાત્ર વિના ભગવત વાર્તા કરવી નહીં. વાર્તા પ્રસંગ 30. કૃષ્ણાર્પણ.